નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ના વિજ્ઞાન વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. ધોરણ 6ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો. તો શરૂઆત કરીએ. ધોરણ 6ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 21/4/2025ના રોજ લેવાની છે. તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ. શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નીચેની આકૃતિ ઓળખી તેના નામ લખો, જેમના ગુણ 5. પેલું છે બલ્બ. નંબર 2 ઘોડાની નાળ આકારનું ચુંબક. ત્યાર પછી નંબર 3 નળાકાર ચુંબક. નંબર 4 ઘોડાની નાળ આકારનું ચુંબક. ત્યાર પછી છે નંબર 5 કંકણાકાર ચુંબક. નીચે આપેલ તફાવત આપો, જેમના ગુણ 4. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થનો અહીં તમને તફાવત આપેલ છે. ત્યાર પછી છે પ્રશ્ન 2. નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો, જેમના ગુણ 4. તો જોઈએ સુરેખ ગતિ. તો ધનુષ્યમાં છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ, વર્તુળાકાર ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ગતિ, આવર્ત ગતિ, લોલકની ગતિ, ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો પીડીએફ માટે 70 46 22 22 54 નંબર ઉપર. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. કોઈ પણ 3, જેમના ગુણ 12. નંબર 1 મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે, તે તમે કઈ રીતે નક્કી કરશો? જે તેમનો જવાબ અહીં તમને આપેલો છે આકૃતિ સાથે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2. મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે, તો તેના માટે તેણે કયા પગલાં લેવા જોઈએ? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 3. જમીનમાં હવાની હાજરી ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? ત્યાર પછી નંબર 4. વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણો આપો, જેમના ગુણ 6. નંબર 1 દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. નંબર 2 માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. નંબર 3 મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે, શા માટે? નંબર 4 અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી. નંબર 5 દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. નંબર 4 થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. પ્રશ્ન 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તે જણાવો, જેમના ગુણ 5. નંબર 1 અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે, ખરું. નંબર 2 પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે, ખોટું. નંબર 3 ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે, ખોટું. નંબર 4 ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે, ખરું. નંબર 5 પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે, ખોટું. પ્રશ્ન 5b. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમના ગુણ 8. નંબર 1 દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે, સમજાવો.
નંબર 2, ફેક્ટરીઓમાં ચીમનીઓ ખૂબ જ ઊંચાઈ શા માટે રાખવામાં આવે છે? તેમનો જવાબ પણ અહીં આપેલ છે. ત્યાર પછી છે નંબર 3, હવાનું બંધારણ એટલે શું? નંબર 4, આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે? ત્યાર પછી પ્રશ્ન 5C, પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણવો જેમના ગુણ 5. નંબર 1, રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા આકૃતિ દોરી વર્ણવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી તેમને અથવાના બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું આકૃતિ દોરી વર્ણવો. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ 4. તો અહીં તમને જે જવાબ માગેલો છે, જે જવાબ તમારે આપવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો જેમના ગુણ 16. નંબર 1, લોખંડની પટ્ટીને તમે ચુંબક કેવી રીતે બનાવશો તેનું વર્ણન કરો. નંબર 2, ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? નંબર 3, સાદા વિદ્યુત પરિપથની રચના આકૃતિ સહ વર્ણવો. નંબર 3, સાદા વિદ્યુત પરિપથની રચના આકૃતિ સહ વર્ણવો. નંબર 4, ગજિયા ચુંબકની મદદથી સાદું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકાય છે? ત્યાર પછી નંબર 5, ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો કોઈ પણ 3 જેમના ગુણ 9. નંબર 1, ચાની ભૂકીમાં મેળવેલ લોખંડના વેરને અલગ કરવા તમે શું કરશો? નંબર 2, બસ નિર્જીવ છે કે સજીવ? આમ કહેવા માટેના તમારા મંતવ્યો જણાવો. ત્યાર પછી નંબર 3, વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે? નંબર 4, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ 6. નંબર 1, ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલ હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? ત્યાર પછી નંબર 2, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.